નમસ્કાર, સ્વાગત છે આપ દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં। આજથી હિન્દુ પંચાંગ પ્રમાણે પોષ મહિનાનો પ્રારંભ થયો છે। જો કે હજુ પોષ મહિના જેવી ઠંડી પડતી નથી, પરંતુ આ દિવસોમાં 15 દિવસ પછી ઉદયન શક્તિપીઠ માં અંબાજીનો પાટોત્સવ આવે છે, પોષી પૂનમ આવે છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લામાં 1.5 લાખ મતદારો અળખામણા। 11.5 લાખ મતદારો સાથે ચૂંટણી અધિકારીએ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી। હજુ 18 જાન્યુઆરી સુધી મતદારોને સુધારાની તક મળશે। મહાનગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા ભ્રષ્ટાચારને આમંત્રણ આપતી હોવાનો વિપક્ષનો આક્ષેપ। સામે પક્ષે આક્ષેપને પાયા વિહાણા ગણાવતો શાસક પક્ષ। નરસિંહ મહેતા સરોવરના લોકાર્પણ અંગે શાસકોનું મૌન। કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના છાત્રોએ વિવિધ ફૂલોમાંથી સજાવટની અનેક વસ્તુઓ બનાવી। 2 દિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂકતા કુલપતિ ડોક્ટર ચોવટિયા। અને આગામી ફેબ્રુઆરી માસથી શરૂ થતા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત। શુભમન ગિલને પડતો મુકાતા ક્રિકેટ જગતમાં આશ્ચર્ય। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
સમગ્ર રાજ્યમાં લગભગ 1.5 મહિના સુધી સર એટલે કે મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેની ફલશ્રુતિ ગઈકાલે રાજ્યભરમાં ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ગઈકાલે પત્રકાર પરિષદના માધ્યમથી કહ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં 1.5 લાખ મતદારો એવા છે કે જે અળખામણા રહ્યા છે, એટલે કે મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતર અને ડુપ્લિકેટ મળી 1.5 લાખ મતદારોના ફોર્મ તંત્રને હજુ સુધી મળ્યા નથી. જૂનાગઢ જિલ્લામાં 13 લાખ જેટલા મતદાર હતા, જે પૈકી 11,49,000 એટલે કે 11.5 લાખ મતદારો નોંધાયા હોવાનું જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું. જોકે તેમણે કહ્યું હતું કે હજુ પણ 18 જાન્યુઆરી સુધી મતદારોને સુધારા, વધારા અથવા તો નામ ઉમેરવા માટેની તક મળશે ને એને માટે જરૂરી મતદાન મથક ઉપર BLOનો સંપર્ક સાધીને પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જૂનાગઢમાં સરની કામગીરી કેવી થઈ અને કેટલા મતદારો છે તે અંગે આવો સાંભળીએ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયા પાસેથી વિગતો. ભારતના ચૂંટણી પંચ દ્વારા 27/10/2025ના રોજ SIR ની જાહેરાત કરવામાં આવી હતી અને આ બાબતે સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જૂનાગઢમાં પણ આપણે આ પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા હેઠળ જોઈએ તો આપણા ત્યાં 27/10/2025ની તારીખે 13,344 જેટલા મતદાર હતા. એટલે એ દિવસે જ્યાં મતદારો હતા તમામના આપણે એન્યુમરેશન ફોર્મ, ગણતરી ફોર્મ જનરેટ કરી અને મતદારોને આપણે આપ્યા હતા અને એ પૈકી આપણી પાસે 11,49,395 જેટલા જે ફોર્મ છે એ ભરાઈ અને પરત આવ્યા અને એ આપણે એની અંદર જે ડ્રાફ્ટ યાદી છે એને આપણે સામેલ કર્યા છે. સાથે સાથે આખી પ્રક્રિયામાં જે લોકોના મૃત્યુ થયા હોય, જે લોકો જ્યારે આપણા BLO તેને ફોર્મ આપવા ગયા હોય ત્યારે એ લોકો તે એબસન્ટ જોવા મળ્યા અથવા પરમેનન્ટલી શિફ્ટ કોઈ જગ્યાએ થઈ ગયા અથવા ડુપ્લિકેશન હોય, આવા અલગ અલગ કારણોસર જે લોકોએ મતદારના જે ફોર્મ છે ભરીને પરત ન આપ્યા હોય એને આપણે ASD યાદી કહીએ છીએ. એવા 1,50,949 જેટલા મતદારો છે કે જેને આપણે ASD યાદીમાં નાખ્યા અને આ તમામ જે મતદારો છે એને ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવા, આપણે જે ડ્રાફ્ટ યાદી એટલે મૂળ યાદી હતી એમાંથી દૂર થયા અને એને આપણે ડ્રાફ્ટ યાદી અત્યારે એના સિવાયના મતદારોથી આપણે બનાવી છે. એટલે ASDમાં આપણા 11.6% જેટલા જે મતદાર છે આમાં ગયા છે અને આના નામ મતદાર યાદીમાંથી રિમૂવ થયા છે. પરંતુ જે લોકોના આ રીતે નામ રિમૂવ થયા છે એમને ગભરાવાની કોઈ જરૂર નથી. માન લો કે એમને એવું લાગતું હોય કે આ યાદીમાં ખરેખર મારો વાંધો છે અને મારે મારો વાંધો રજૂ કરવો છે, તો એ પોતાનો વાંધો જે છે એ જે પોતાના અમારા જે ERO શ્રી છે ERO શ્રી છે એમને રજૂ કરી શકે છે અને જરૂરી પુરાવા પણ એ આપી શકે છે. આ દરમિયાન જે છે મારી ખાસ વિનંતી એ છે કે આખી જે ડ્રાફ્ટ યાદી છે અમે પોલિંગ સ્ટેશન ઉપર જે અમારા મામલતદાર કચેરી છે, પ્રાંત કચેરી છે, અમારી એની કલેક્ટર ઓફિસની કચેરી છે, મહાનગરપાલિકા છે, આ રીતેના અલગ અલગ જગ્યાએ અમે એને પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. ત્યાં જઈને પોતે આ ચેક કરી શકે છે અને વાંધો જે હોય આપી શકે છે. જે લોકોના નામ રિમૂવ થઈ ગયા એ લોકો પણ પોતે ફોર્મ 6 ભરીને અને એનું ડિક્લેરેશન ફોર્મ છે એ ભરીને પોતે BLOને આપી શકે છે અને એનું નામ જે છે જો કોઈ કારણસર નીકળી ગયું તો એ પણ એડ થઈ શકે છે. જે લોકોને નોટિસ જનરેટ થશે અને નોટિસ મળશે એવા મતદારો એવા હશે કે જે બેઝિકલી જેનું નામ જે છે એ 2002ની યાદી કાં તો પોતાનું અથવા એના માતા પિતા, દાદા દાદી કે કોઈના નામ સાથે લિંક નથી થયું, એટલે કે મેપિંગ નથી થયું. એ નો મેપિંગ વાળા જે મતદાર છે એ આપણા ત્યાં 70,445 એને આ નોટિસ મળશે અને એ નોટિસ મળેથી મેં કીધું એ પ્રમાણેના આપણા 13 જેટલા અલગ અલગ પુરાવા, એમાં પાસપોર્ટ હોય, એનું બર્થ સર્ટિફિકેટ હોય, આવા અલગ અલગ 13 પુરાવા પૈકી લઈ અને કાં તો અમારા ERO છે ERO પાસે જઈ શકે અથવા એ જે પણ આધાર પુરાવા છે એ BLOને પણ આપી શકે છે અને એ રીતે પોતાનું નામ જે છે એના માટે એડ કરવા માટેની પ્રક્રિયા કરશે અને ERO છે એના પર જરૂર નિર્ણય લેશે અને એને એડ કરવા માટે અથવા ન એડ કરવા માટેનો જરૂરી એમાં નિર્ણય લેશે.
હવે આખી આ પ્રક્રિયા દરમિયાન એક બીજી સૂચના ભારતના ચૂંટણી પંચ તરફથી એ પણ હતી કે દરેક પોલિંગ સ્ટેશન પર મેક્સિમમ 1200 મતદાર હોવા જોઈએ. એટલે આપણા ત્યાં ઓબ્વિયસ છે કે એનું આખું રેશનલાઇઝેશન થયું અને 1338 જેટલા પોલિંગ સ્ટેશનમાંથી હવે 1439 એટલે કે 101 પોલિંગ સ્ટેશનનો આપણા જિલ્લામાં એ વધારો થયો છે. એમાં હું આપને કહું તો માણાવદરમાં 13, જુનાગઢમાં 15, વિસાવદરમાં 18, કેશોદમાં 18 અને માંગરોળમાં 37. એટલે સૌથી વધારે પોલિંગ સ્ટેશનનો વધારો માંગરોળ જે એસીમાં થયો છે. એવું કરીને આપણે 1439 જેટલા પોલિંગ સ્ટેશન અત્યારે નવા આપણા જે આખી પ્રક્રિયા બાદ એમાં બનશે હવે એને. તો બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લી ચૂંટણીમાં 5 કરોડથી વધુ મતદારો નોંધાયા હતા, જેમાં 15% ઘટાડો નોંધાયો છે. રાજ્ય ચૂંટણી કમિશનરે આંકડાકીય માહિતી આપતા કહ્યું કે અત્યારે ગુજરાતમાં 4,34,00,000 મતદારો નોંધાયા છે અને લગભગ 74 લાખ જેટલા મતદારો આ મતદાર ફોર્મમાં જોવા મળતા નથી. એમને 18 જાન્યુઆરી સુધી તક આપવામાં આવશે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં છેલ્લી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં 74 લાખ મતદારોની કમી દેખાઈ રહી છે અને હાલ 4,34,00,000 મતદારો ગુજરાતના ચૂંટણી પંચ હસ્તક નોંધાયા છે. જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે કોર્પોરેશનના મધ્યસ્થ ખંડમાં મળ્યું હતું. આમ તો અલગ અલગ 10 થી 12 દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી, પરંતુ ભૂતકાળમાં જે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેવો આક્ષેપ વિરોધ પક્ષ કરી રહ્યો છે. ત્યારે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કહ્યું કે મહાનગરપાલિકાની ટેન્ડરિંગ પ્રક્રિયા ભ્રષ્ટાચારને આમંત્રણ આપે છે અને એ રીતે અમે ખાતાકીય તપાસ અને વિજિલન્સ તપાસ માંગી છે. ત્યારે ટેન્ડરિંગ પ્રક્રિયામાં પારદર્શકતા આવે તે ખૂબ જ જરૂરી છે. દરમિયાન શાસક પક્ષ તરફથી નેતા મનન અભાણીએ કહ્યું કે વિરોધ પક્ષના આક્ષેપો પાયાવિહોણા છે. ટેન્ડરિંગની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, પૂર્ણ થઈ નથી, જેથી તેમાં આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો કોઈ આક્ષેપ સ્વીકાર્ય ન બને. દરમિયાન વિરોધ પક્ષના નેતાએ નરસિંહ મહેતા સરોવરના લોકાર્પણ અંગે પણ જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવતા શાસક પક્ષે મૌન સેવી લીધું હતું. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે આગામી સમયમાં નરસિંહ સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું, પરંતુ નિશ્ચિત તારીખથી હજુ પણ નગરજનોને અંધારામાં રખાયા છે. આ મહાનગરપાલિકાનું બોર્ડ મહદઅંશે શાબ્દિક આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સંપન્ન થયું છે. જનરલ બોર્ડ હતું અને આજે વિવિધ મુદ્દે 10 થી 12 પ્રશ્નો અને 10 થી 12 દરખાસ્ત મૂકી અને શાસકોને જે જુનાગઢમાં અતિશય આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર આદરો છે. જે જૂના ટેન્ડરો હોય એને ફરી પાછો મુદત વધારો, રકમ વધારો આપી અને જે કરોડો રૂપિયાના એક્સેસ આપી દેવામાં આવે છે બેઠા થાળે. નવા ટેન્ડર જ્યારે મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય એમ જૂની જ એજન્સીઓને કરોડો રૂપિયાના જે ટેન્ડરો દઈ દે છે. એ બાબતે આજે તમામ બાબતે રજૂઆતો કરેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે સિટી બસ સર્વિસ આજે ઘણા વર્ષોથી બંધ છે. એ બાબતે પણ ક્યારે ચાલુ થશે અને ક્યારે એની કામગીરી અને લોકોને ક્યારે સુવિધા મળશે એ બાબતે રજૂઆત કરી. ત્યારબાદ નરસિંહ મહેતા જે તળાવ છે એને 18 માસની મુદતને બદલે 3 થી 4.5 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે. હજી સુધી નરસિંહ મહેતા તળાવ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ નથી. હજી શાસકોને પણ ખબર નથી કે ક્યારે અમે આ તળાવ ખુલ્લું મૂકશું. અને પાછળના જે રહીશો છે, જે નર્મદેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં જે આખા વોકડો છે, ભૂગર ગટર છે, એની પરિસ્થિતિ હાલ ભૂગર ગટર પણ બંધ છે. વોકડો પણ એમાં જ્યારથી તળાવનું ડેવલપિંગ ચાલુ થયું ત્યારથી ભરાવા પૂર હોનારતમાં પણ લોકોના ઘરોમાં પાણી ગરી ગયા હતા. એટલે આવી અનેક બાબતોએ એને રજૂઆતો કરેલી તાત્કાલિક આ તમામ વસ્તુઓનું નિરાકરણ થાય અને જે નવા વિકાસ કાર્યો છે એમાં આવી રીતની અણધણ આયોજન ન કરે, જેથી કરીને લોકોને મુસીબતનો સામનો ન કરવો પડે. આવી રીતના અલગ અલગ વિવિધ મુદ્દે અમે રજૂઆતો કરી હતી, દરખાસ્ત મૂકી હતી અને જુનાગઢનું આ જે ભ્રષ્ટાચારી તંત્ર છે એ સુધરે, નવા ટેન્ડરો જે નીતિ નિયમો મુજબ થાય એ માટે આજે જનરલ બોર્ડમાં શાસકોને ઘેરવામાં આવેલા હતા. ઊંચા ભાવના ટેન્ડર આપવાની પ્રક્રિયા નથી કરી. કોઈ પણ એજન્સી ઓનલાઈન ભાવો સબમિટ કરતી હોય એ સબમિટ થયા પછી એજન્સીને નેગોશિએશન માટે પણ બોલાવતા હોઈએ છીએ. આ પ્રક્રિયા હાલ ચાલુ છે. કોઈ ઊંચા ભાવે ટેન્ડરનો વર્ક ઓર્ડર ઘાસચારાનો આપવામાં આવેલ નથી.
છતાં વિપક્ષનો આક્ષેપ છે તો તમે રદ શું કામ કર્યું? વિપક્ષના આક્ષેપ જે એજન્સીએ ટેન્ડરના ભાવ સબમિટ કર્યા હોય તેને ધ્યાનમાં લઈ અને જુનાગઢની પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે વિપક્ષે વાહિયાત આક્ષેપો કરે છે. આ પ્રકારનું કોઈ ટેન્ડર હજી સુધી મંજૂર કરવામાં આવેલું નથી. આ ટેન્ડર એજન્સીએ ભાવ ભરેલા છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયા એ વર્ક ઓર્ડર આપીએ અને કામ પૂર્ણ થઈ ગઈ ત્યારે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ ગણાય. આ કોઈ પણ પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગયેલ નથી, કામગીરી ચાલુ છે. આ બાબત દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો
પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી ગઈકાલે 12 ખંડમાં યોજાઈ હતી. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલી આ ચૂંટણીમાં 80% જેટલું મતદાન થયું હતું, જેની મતગણતરી આજે સવારથી જ 12 એસોસિએશનના ખંડ ખાતે યોજવામાં આવી હતી. અત્યંત પારદર્શક માહોલમાં યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ પદના 2 ઉમેદવારો છે. આ ઉપરાંત સેક્રેટરી, ખજાનચી અને કારોબારી સમિતિમાં 21 સભ્યોનું ગઠન થતું હોય છે. મતગણતરીની શરૂઆત કારોબારી સમિતિથી કરવામાં આવી, જેને કારણે આ ન્યૂઝ વંચાઈ રહ્યા છે, ન્યૂઝ આપના સુધી પહોંચી રહ્યા છે. ત્યાં સુધીમાં પ્રમુખ પદની મતગણતરી હજુ પણ બાકી છે. મોડી રાત સુધી આ મતગણતરીની પ્રક્રિયા ચાલશે તેમ અત્યારે તો લાગી રહ્યું છે. પરંતુ પ્રમુખ પદ માટે 2 પ્રબળ દાવેદાર છે, જયદેવ જોશી અને ભાવેશ જીંજુવાડિયા. તે પૈકી ભાવેશ જીંજુવાડિયાએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને આજે મતગણતરી ચાલતી હોવાનું જણાવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર ગઈ તારીખ 19/12/2025 ના રોજ બાર એસોસિએશન જુનાગઢની ચૂંટણી યોજાઈ ગયેલ છે અને કાલ ચૂંટણીમાં 791 વોટિંગ પડેલ છે અને આજે મતગણતરી ચાલુ છે. 2 રાઉન્ડ ગણાણા છે. પહેલા કારોબારીનું ગણાશે અને ત્યારબાદ હોદ્દેદારોની ગણતરી થશે. અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની કામગીરી ચાલુ છે. હું ભાર્ગવ રાખોલિયા, જુનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી 26-27માં મારા વકીલ મિત્રોએ મને જંગી બહુમતીથી જીતાડવા બદલ આભારી માનું છું. 466 મતથી. જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી બુલંદ બની રહી છે. ગઈકાલે ખામદરોડ રોડ અને જોશીપુરા વિસ્તારની સોસાયટીની મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે આવીને અશાંત ધારાની વાત કરી હતી. ત્યારે ગઈકાલે સાંજે દોલતપરાના રહેવાસીઓ પણ એકજૂટ થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવીને દોલતપરા અને દાસારામ સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે લોન ન ભરવાને કારણે કેટલાક મકાનોને સીલ મારવામાં આવ્યા છે અને એ મકાન જે બેંક હસ્તક છે, આ બેંકને માત્ર ને માત્ર પૈસાની જરૂર હોય ગમે તે લોકોને મકાન વેચી નાખવા માટે આગળ આવી રહ્યા છે, જેને કારણે અમારા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો જરૂરી છે. દાસારામ સોસાયટીના લોકોએ કહ્યું કે આ સોસાયટીમાં 220 જેટલા પરિવારો ખૂબ જ શાંતિ અને સહકારથી રહે છે. અહીં મંદિર પણ છે અને તમામ તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે લઘુમતી સમાજના લોકોને આ વિસ્તારમાં મકાન વેચવામાં ન આવે તે માટે અશાંત ધારો લાગુ કરવો આવશ્યક છે. આજ લગભગ 4 વર્ષથી અનેક વખત રજૂઆત કરી છે. 4 વર્ષથી સતત ચાલતું આવે છે અશાંત ધારો, અશાંત ધારો, અશાંત ધારો. હવે તો લોકોના માનસિકમાં એવું બેસી ગયું છે કે અશાંત ધારો તો આપણા જે કલેક્ટર સાહેબ છે તે અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ આ હિન્દુ સમાજની વેદના ક્યારે સમજશે? અને 4 વર્ષથી અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર અનેક વખત અનેક સોસાયટીઓ આપેલા છે, તો એ ફક્ત હું સિંગ ખાવા જ આપેલા છે? આ 4 વર્ષથી આપીએ છીએ. તો મારું પણ એક માંગ છે આ હિન્દુ સમાજને લઈને કે જે 4 વર્ષથી આ અશાંત ધારાની માંગ છે, બાકીના ઘણા કામો અનેક વખત રજૂઆત કર્યા વિના પણ થઈ જાય છે. નાના મોટા કામો હોય તો એની રીતના કરી નાખે છે. તો અશાંત ધારામાં શું એને તકલીફ થાય છે? શું કામે નથી કરતા? અશાંત ધારો ન લાગુ કરવાનું કારણ શું છે? આ હિન્દુ સમાજનો રોજ છે. અને આજે જે અહીંયા લોકો આવ્યા છે એ તમામ લોકો મજૂરી કરે છે. આજે આખા દિવસનું રોજ પાડીને આવ્યા છે, કારણ કે એને એના ભવિષ્યની ચિંતા છે.
તો તમને ક્યાં દુખાવો છે? હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ કહેવા માંગુ છું કે તમે શું મોઢું લઈને જાશો 2027માં? આ આખા જુનાગઢની અંદરથી અવાજ ઉઠી રહ્યો છે અને આજે હું આપના મીડિયાના મારફતથી કહેવા માંગુ છું કે બહુ વાટ જોઈ લીધી, બહુ માંગ કરી લીધી, હવે માંગ કરવાની નથી, હવે રાહ જોવાની નથી. આવનારા સમયમાં અત્યારે મિટિંગો ચાલુ જ છે. આખા જુનાગઢની અંદરથી હિન્દુ સમાજને એક કરી અને ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. દોલતપરા વિસ્તારમાં દાસારામ સોસાયટી આવેલ છે. અમારા 220 મકાન આવેલ છે. દરેક મકાનમાં હિન્દુ વિશ્વાસ કરે છે. આજે શાંતિપૂર્ણ રહીએ. આ રીતે કે જે અમુક મકાન ખાલી છે, અમુક સીલ મારેલા છે, તો એના થકી જો કોઈ મુસલમાન લોકો મકાન લે તો આ રીતે થાય તો અમારે બહુ તકલીફ પડે. એનું કારણ કે આ રીતે શાંતિ થાય. એને ખાણી પીણી અલગ, રહેણી અલગ. આપણે એનાથી વિરોધ નથી. એ એના એરિયામાં ગમે એમ કરે, બરાબર. આપણા એરિયામાં કલેક્ટર સાહેબ ને કમિશનર સાહેબ ને આજે કરીએ કે આજે 4-5 વર્ષથી આ રીતનું કરીએ તો અમે એક નાના માણસો છે. આ રીતે જો અમારે 220 મકાનનો એટલો ફાયદો કરી દે તો ખૂબ ખૂબ આભાર. આજે 4 વર્ષથી લડ ચાલે, અસંધારો લાગુ પડે, સરકારે મંજૂર આપ્યા, મંદિરે બને, સોસાયટી બહુ સારી છે. પછી બેંકના અમુક સીલ મારેલા છે તો બેંકના કર્મચારીઓ એ ગમે એને દઈ લે, પૂછતા નથી. એના પૈસા મતલબ આવે. આજે જો એ કરશે તો અમે ઉગ્ર આંદોલન કરશું, ગાંધી માર્ગે હાલશું. જસુબેન ડોબરિયા, જે દોલતપરા વિસ્તાર, દાસારામ સોસાયટી. અમે આ અનાજ ધારો લાગુ કરવા આવ્યા છે, એનો અમને તાત્કાલિક નિર્ણય મળવો જોઈએ અને અમે ધારી એ કરી શકીએ. અમારી બેનો દીકરીઓને રાતે આવવામાં જવામાં મુશ્કેલી પડે છે અને એની રીત રેણી કરી, અમારી રીત રેણી કરી, ખાવા પીવાનું એ અમને અલગ પડે છે અને અમારો આ પ્રમાણપત્ર તાત્કાલિક સ્વીકારે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના છાત્રોએ આજથી 2 દિવસીય ફ્લાવર શો જેવું એક નીતનવું પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે. કુલપતિ ડોક્ટર ચોવટિયાએ રિબિન કાપીને આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ આજે અને કાલે એમ 2 દિવસ ચાલનાર આ પ્રદર્શનમાં છાત્રોને પ્રોત્સાહિત કરવામાં આવશે. 2 દિવસ સુધી હોર્ટિકલ્ચરલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ફ્લાવર સ્પોટ ફ્રેમ, ડ્રાય ફ્લાવર ડેકોરેશન અને અલગ અલગ ઇન્ડોર આઉટડોર પ્લાન્ટ, હેંગિંગ પ્લાન્ટ વગેરે અદ્ભુત વસ્તુઓ બનાવીને તેનું પ્રદર્શનની સાથે સાથે વેચાણ પણ કરવામાં આવ્યું છે. ફ્રૂટ અને તેની અલગ અલગ મૂલ્યવર્ધિત વસ્તુઓ કે જે વિદ્યાર્થીઓએ પોતે બનાવી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે તે દિશામાં પહેલ કરી છે, તેને આવકારતા કુલપતિ ડોક્ટર ચોવટિયાએ કહ્યું કે આ પ્રકારના આયોજનને કારણે અભ્યાસની સાથે સાથે ઉત્કૃષ્ટ ઉત્પાદન કેવી રીતે કરી શકાય તેનાથી વિદ્યાર્થી જગત વાકેફ થાય છે. ડોક્ટર વીપી ચોવટિયા અને અન્ય સંશોધન વૈજ્ઞાનિકો આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ ભવન ખાતે બાગાયત મહાવિદ્યાલય દ્વારા આ એક્ઝિબિશન કમ સેલ ચાલુ કરવામાં આવ્યું છે. કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલય દ્વારા ફૂલ મેજિક 2.0 નું આજે 2 દિવસ માટે, આજ અને આવતીકાલ માટે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર ખાસ કરીને જે ફૂલની જુદી જુદી વેરાયટીઓ છે અને એ વેરાયટીઓનો આપણે ઉપયોગ કરી લીધો. એક વખત માનો કે ભગવાનને ચડાવી લીધા કે હાર બનાવી લીધો કે એનો પ્રથમ ઉપયોગ કર્યા પછી જે ફૂલને આપણે ફેંકી દેતા હોઈએ છીએ એ ફૂલમાંથી નવી નવી આઈટમો બનાવી, નવી નવી ફોટો ફ્રેમ બનાવી, એ ફૂલની પોટ પ્યુરી બનાવી, એ ફૂલમાંથી કિચન બનાવી, એ ફૂલમાંથી પેપર વેઇટ બનાવી, આમ જુદી જુદી ફ્રેમ અથવા જુદા જુદા એમના ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓએ જે પ્રોડક્ટ બનાવી છે એ પ્રોડક્ટનું એક્ઝિબિશન, પ્રદર્શન આ 2 દિવસ માટે કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન જોતાં આપણને એમ લાગે કે વર્લ્ડ લેવલે જે ડ્રાય ફ્લાવરનો બિઝનેસ લગભગ $6 બિલિયન ઉપરનો છે અને એ દર વર્ષે લગભગ 6 થી 7% દરે વધી રહ્યો છે. તો આપણે પણ એમાં કેમ પાછળ રહીએ એ હેતુથી બાગાયત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ કળા કારીગરીમાં ઝંપલાવ્યું છે. મારું નામ ગોધાણી હેતવી પ્રવીણભાઈ છે. હું 7th સેમેસ્ટર બાગાયત મહાવિદ્યાલયની વિદ્યાર્થીની છું. અમે લોકોએ આજે એક ઓર્ગેનાઇઝ કરેલું છે એક્ઝિબિશન, એનું નામ છે ફૂલ મેજિક 2.0. એની અંતર્ગત અમે લોકો ELPના સ્ટુડન્ટ અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. ડ્રાય ફ્લાવરના અને ફ્રેશ ફ્લાવરમાંથી બનાવેલા પણ અને લાઈવ પ્લાન્ટ પણ સેલિંગમાં છે. ડ્રાય ફ્લાવરમાં મેઇન પ્રોડક્ટ અમારી ફ્રેમ છે, ફોટો ફ્રેમ, અને બાકી તો અમારી ઘણી બધી બ્યુટીફુલ પ્રોડક્ટ્સ છે, લાઈક રેઝિન આર્ટ છે, પછી બોલ ડેકોર છે, બોટલ છે જેની અંદર ડ્રાય ફ્લાવરની સ્પાઇક રાખેલી છે, અને બાકી લાઈવ પ્લાન્ટ્સ છે સેલિંગમાં. અને આ જે અમારી ELPની જે પ્રોડક્ટ્સ છે એ અમારા માટે ખૂબ જ આગળ જતા ઉપયોગી બને છે. હું ત્રિષા છું અને આ હોર્ટિકલ્ચર જે કોલેજ છે એની અંદરથી હું આવી રહી છું અને પોસ્ટ હાર્વેસ્ટમાં મેં ઘણી બધું વસ્તુ બનાવેલી છે અને આ એક્ઝિબિશન અંતર્ગત અમે ઘણી બધી વસ્તુને કોડિયલ, નેક્ટર, ચટણી અને એના સિવાય ટૂટી ફ્રૂટી, કેન્ડી એવી ઘણી બધી વસ્તુ બનાવી અને એની સેલ્ફ લાઈફ વધારી અને સેલિંગ માટેનું અમે આ બધી વસ્તુ પ્લાન કરેલું છે અને એમાં ઘણા બધા પ્રોફેસરનો અને ગવર્મેન્ટનો ઘણો સહયોગ છે. જુનાગઢમાં મહિલા વણિક લેડીઝ ક્લબની એક સાધારણ સભા તાજેતરમાં એક હોટલ ખાતે મળી હતી, જેમાં ખાસ કરીને મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સર અને અન્ય કેન્સર અંગે તબીબો દ્વારા માર્ગદર્શન આપીને જાગૃત કરવામાં આવ્યા હતા. સાંપ્રત સમયમાં લોકોની રહેણી કહેણી બદલાય છે, ખાવા પીવાની જીવન પદ્ધતિ બદલાય છે, ત્યારે મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ દિશામાં વણિક લેડીઝ ક્લબ દ્વારા મહિલાઓને સ્તન કેન્સર અને
અને શરીરના અન્ય કેન્સર અંગે તબીબો દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાઉસી સહિતની ગેમ પણ રમાડવામાં આવી હતી. 4મી મોદી પ્રેસિડેન્ટે કહ્યું કે 120થી વધુ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. સેમિનાર તેમજ કન્સલ્ટેશન તેમજ જરૂરિયાત ઊભી થાય તો ફ્રી મેડિકલ ચેકઅપ ટેસ્ટ કરાવવાની જાહેરાત પણ આ કાર્યક્રમ અંદર કરવામાં આવી હતી. એક લેડી ઓન્કોલોજી અને કેન્સર નિષ્ણાત ડોક્ટરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે અમે અહીં પેટલ્સ રેસ્ટોરન્ટની અંદર વણિક લેડીઝ ક્લબની 120 થી પણ વધુ બહેનો ભેગા થયા છીએ, જ્યાં અમને સ્પેસિફિક ઓન્કોલોજિસ્ટ દ્વારા સેમિનાર અરેન્જ કરેલો છે કે જેમાં તેઓ આપણને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે ડિટેલથી માહિતી આપી અને અહીં અમે ફિઝિકલ ચેકઅપ પણ કરાવ્યું છે, જેમાં દરેક બહેનોએ ભાગ લીધો હતો. અમારા ગ્રુપની હરેક વખતે એ જ મોટિવ હોય છે કે દરેક લેડીઝ ક્લબના પ્રોગ્રામ બાદ બહેનો પ્રોગ્રામમાંથી કંઈક ને કંઈક ઇનોવેટિવ આઈડિયાઝ લઈને જાય, કંઈક નવું શીખીને જાય અને સાથે ખૂબ ખૂબ ધમાલ મસ્તી કરીને જાય. તો આ એક અમારું ગ્રુપ આવી રીતે ચાલી રહ્યું છે, જેમાં અમને ખૂબ જ બધાનો સાથ સહકાર મળી રહ્યો છે. આજનું જે અરેન્જમેન્ટ થયું હતું એમાં અમને સમન્વય હોસ્પિટલ તથા શાશ્વત હોસ્પિટલમાંથી સ્પેસિફિક ડોક્ટર્સની ટીમ આવી હતી કે જેમણે 120 થી પણ વધુ લેડીઝની ચેકઅપ કરી આપ્યું હતું. તેના માટે અમે આભારી છીએ. થેન્ક યુ. ક્રિકેટ આગામી 7મી ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપની શરૂઆત થવાની છે, ત્યારે આજે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ફરીથી એકવાર સૂર્યકુમારને કેપ્ટન તરીકે યથાવત રાખેલ છે, પરંતુ લોકોના આશ્ચર્ય વચ્ચે શુભમન ગિલની ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે. શુભમન ગિલ અને KL રાહુલને પડતા મુકાતા ભારતીય ટીમ પ્રમાણમાં નબળી પડશે તેવો સૂર અનુભવી ક્રિકેટરનો જોવા મળી રહ્યો છે. 7મી ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત આજે કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ જિલ્લામાં 1.5 લાખ મતદારો અળખામણા. 11.5 લાખ મતદારો સાથે ચૂંટણી અધિકારીએ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી. હજુ 18 જાન્યુઆરી સુધી મતદારોને સુધારાની તક મળશે. મહાનગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા ભ્રષ્ટાચારને આમંત્રણ આપતી હોવાનો વિપક્ષનો આક્ષેપ. સામે પક્ષે આક્ષેપને પાયા વિહાણા ગણાવતો શાસક પક્ષ. નરસિંહ મહેતા સરોવરના લોકાર્પણ અંગે શાસકોનું મૌન. કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના છાત્રોએ વિવિધ ફૂલોમાંથી સજાવટની અનેક વસ્તુઓ બનાવી. 2 દિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂકતા કુલપતિ ડોક્ટર ચોવટિયા. અને આગામી ફેબ્રુઆરી માસથી શરૂ થતા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત. શુભમન ગિલને પડતો મુકાતા ક્રિકેટ જગતમાં આશ્ચર્ય. તો મને રજા આપશો. આવતીકાલે રવિવારની રજા રહેશે. આપ સર્વને શુભકામના. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.